ગુજરાત, જ્યાં દારૂબંધીના મોટા મોટા દાવા થાય છે, ત્યાં આજે અમે એક એવો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ જે જોઈને તમારા હોશ ઉડી જશે. આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પણ પાટણ જિલ્લાના હારીજની કાળી સચ્ચાઈ છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા બુટલેગરોના ખિસ્સામાં રમે છે. આ કોઈ સામાન્ય ફેક્ટરી નથી, આ છે નવા નમાકા ગામની સીમમાં ખુલ્લેઆમ ધમધમતી દેશી દારૂની મિની ફેક્ટરી. હારીજમાં એક બે નહીં, પૂરા 8 જેટલા દેશી દારૂના અડ્ડાઓ બેફામ ચાલી રહ્યા છે. કાયદાનો કોઈ ખોફ જ નહીં, અને થાય પણ કેમ? જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય ત્યારે બુટલેગરોને ડર કોનો? સ્થાનિક પોલીસની કામગીરી અહીં શૂન્ય સાબિત થઈ રહી છે. હારીજમાં ઇંગ્લિશ દારૂનો વેપલો 108 એમ્બ્યુલન્સ કરતાં પણ ફાસ્ટ ચાલે છે. તમે જ્યાં માંગો ત્યાં ખાનગી એક્ટિવા કે બાઇક પર દારૂની શાનદાર હોમ ડિલિવરી કરવામાં આવે છે. એટલું જ નહીં, ગ્રાહકોની ખાતરદારી માટે દારૂની નમકીન પણ પીરસાય છે. આખી હારીજની જનતાને આ ખબર છે, પણ શું પીઆઈ એજે મેહરિયા સાહેબની આંખે પાટા બાંધેલા છે, કે પછી વહીવટના વજન નીચે પોલીસનું મોઢું બંધ થઈ ગયું છે? અગાઉના પીઆઈ નીરવ શાહના સમયમાં પણ આ જ સ્થિતિ હતી, અને આજે પણ તંત્ર ઊંઘી રહ્યું છે. ભ્રષ્ટાચાર માત્ર દારૂ પૂરતું સીમિત નથી. પાટણ હાઈવે પર નજર કરો, ટ્રાફિક જામની ભયંકર સમસ્યા વચ્ચે ઇકો ગાડીવાળાઓએ પોતાનો અડીંગો જમાવ્યો છે. રોડ પર ઇકો ચાલકોની ખુલ્લી દાદાગીરી ચાલે છે, અને જો કોઈ સામાન્ય નાગરિક કે પત્રકાર તેમને રોકવાનો પ્રયાસ કરે તો તેમને સીધો અને ખુલ્લો પડકાર ફેંકવામાં આવે છે. અને પોલીસવાળાને હપ્તા આપીએ છીએ તો પ્રજા કે પત્રકારોથી શું ડરવાનું? આ શબ્દો ગુજરાત પોલીસના મોઢા પર એક તમાચો છે. હારીજથી પોલીસ સ્ટેશનની હાલત એટલી બધી કેવી છે કે જાણે અહીં કાયદાનું નહીં, પણ વહીવટદારોનું જ રાજ ચાલે છે. વહીવટદારની ઈચ્છા વગર અહીં એક પાંદડું પણ હલતું નથી. આજે તો અમારો સૌથી મોટો સવાલ એ છે કે શું પાટણના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ હપ્તાખોરી સામે કોઈ કડક એક્શન લેશે, કે પછી હારીજ આમ જ બુટલેગરોના હવાલે રહેશે? હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.